ગાઈસ 11:30 થઈ ગયા છે અને બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ. આજનો બ્લોગ મેં અપલોડ પણ કરી નાખ્યો, અડધે પોણે પહોંચી ગયો અને ડેઈલી હું કરું છું એ બ્લોગ ગેલેરીમાં ખોલી નાખું, ગેલેરીમાં ખોલી અને પછી હું પીડીએફ ડિલીટ કરી નાખું તો ડિલીટ નથી થતો. પણ મારો એટલો સરસ બ્લોગ આજનો આખો બ્લોગ વયો ગયો, અપલોડ થઈ ગયો, ઉપર બતાવે છે કે અપલોડ થઈ ગયો અને પછી મેં જોયું તો યુટ્યુબમાં જઈને વિડીયોઝમાં ન બતાવે, વાયટીમાં જઈને બતાવું જોઉં તો એમાં બતાવે કે અપલોડ થાય છે અને એ વિડીયો પાછો ગેલેરીમાં ખોલીને જોઈએ તો એ વિડીયો ખુલતો નથી. ફાઇનલી 12 વાગવા આવ્યા. મેં જે બધી ક્લિપ હતી પણ ડિલીટ કરી નાખી છે કેમ કે વિડીયો તો રેડી થઈ ગયો હતો. તો ગાઈઝ જે કાલની બધી ક્લિપનો જે વિડીયો હતો આખો એ ડિલીટ થઈ ગયો છે. હવે હું બીજું કાંઈ કરી શકું એમ નથી. તો આજે તમને બસ આટલું જ જોવા મળશે, મારા આખા દિવસની દિનચર્યા. હું એક્ઝામ દેવા ગઈ, આવી, કાલે બહુ લેટ પહોંચી હતી, 2:30 વાગે રૂમે પહોંચી હતી. બધું કાલની ક્લિપ બહુ સરસ હતી. હવે કાંઈ વળતું નથી એના માટે રિયલી સોરી. પણ તોય છતાં હું સૂઈ ગઈ તેનું પાછી ઊભી થઈ કે તમને મળવું તો જરૂરી છે અને જાણ કરવી પણ જરૂરી છે કેમ કે ઓલરેડી એક દિવસ લેટ આપણા વિડીયો અપલોડ કરીએ છીએ, 2 દિવસ લેટ અપલોડ કરવાનો કોઈ અર્થ નથી. તો ગાઈઝ એ વિડીયો ડિલીટ થઈ ગયો છે એના માટે રિયલી સોરી. મારી કોઈ ભૂલ નથી અને નથી ખબર. હવે કહેવાય ને કે માણસોની જેમ મારો ફોન પણ મારો સાથ નથી આપતો. માણસો તો મૂકીને વયા જાય, ચીટ કરે, પણ હવે ફોન પણ ચીટ કરે છે. કાંઈ વાંધો નહીં, ચલો જવા દો. તો હવે બસ એ જ કહેવાય રીતે કે વિડીયો ડિલીટ થઈ ગયો છે. તો હવે તમને આજનો જે વિડીયો છે એ કાલે જોવા મળશે અને કાલના વિડીયોને બદલે હું આવી ગઈ છું તમારી સાથે. પણ કંઈ નહીં, જે થાય કદાચ એ માતાજીની એવી ઈચ્છા હશે. કંઈ નહીં, ચલો તો હવે તો 12 થયા છે. તમે લોકોએ જમી પણ લીધું હશે. તમને જો મારા વિડીયો અને બ્લોગ સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને આમ જ તમારી કાવ્યા એન્ટરટેનરને સાથ, પ્રેમ અને સપોર્ટ આપજો. મને હજી વિડીયોની ચિંતા થાય છે. ચલો કંઈ નહીં, આપણે એનાથી સરસ વિડીયો બીજા બનાવશું. બીજું શું હોય, હવે એમ બી એક્ઝામ પૂરી થઈ ગઈ છે તો કાલથી તો હવે કપિલભાઈને નહીં કહું એડિટ કરવાનું, હું ખુદ જ કરીશ. એટલે ફોનમાં પડ્યો રહ્યો તો મોકલીને ડિલીટ કરી નાખું કે એવું કંઈ થઈ શકે. તો બસ ગાઈઝ એ ડિલીટ થઈ ગઈ તમને કહેવા આવી હતી. તો આજે તમને મારો એ વિડીયો નહીં મળે અપલોડ થયેલો જોવા, આ વિડીયો મળશે. પણ કંઈ વાંધો નહીં, હું તમને મળવા તો કોઈ આવી છું, ખુશીની વાત એ છે. તો હવે સૂઈ જાઉં, હું પણ સૂઈ જાઉં. તમને લોકોને કહી દીધું, મળી લીધી તો મને પણ શાંતિ થઈ જશે. હજી કાલે એક પેપર બાકી છે, મને શાંતિ નહોતી થતી એટલે હું તમને લોકોને મળવા આવી. તો હજી તો આ ક્લિપને હું એડિટ કરી અને પછી અત્યારે અપલોડ કરીશ. તો ચલો હવે આપણે મળીએ છીએ પછી જે મોબાઈલમાં નેક્સ્ટ બ્લોગમાં મળીએ હવે.